જય માતાજી મિત્રો, આજે જાય છીએ આપણે ઋત્વિકભાઈ ભેગા શોપિંગ કરવા. કપડાની શોપિંગ કરવી છે અને એમાં કપડાની શોપિંગ કરવી છે. તમે આવો ચિરાગભાઈ. ચાલો, હું આજે ફ્રી છું, સવારનો ફ્રી હતો એટલે જાય આપણે ઋત્વિકભાઈ ભેગા અને આમાં એક જાય છે શોપિંગ કરવા કપડાની. થોડી ઘણી શોપિંગ કરશું. ચાલો શોપિંગ કરવા. हेलो गाइस, ये हो બ્લેક પેન્ટ ઉપર શર્ટ કેવો લાગે છે કમેન્ટમાં જણાવી દેજો. હજી એક જોડી લેવાની કમેન્ટમાં જોઈ દેવા. બરોબર છે. રેડી જ છે આપણું. કમેન્ટમાં તમે કહેજો કેવો. હવે ઘરે શોપિંગ થઈ ગઈ. ઘરે કપડાં બદલાવે છે. હા, કપડાં બદલાવી દેવું કઈ ગાડી આખો આપણે વહી જાય. ગાડી આપવા ધ્યાન જોઈએ ચિરાગભાઈ. ખબર એ તો તમે બ્લોગ ચાલુ આપણા એક હાથે ફોન હાથમાં હોય ને એક હાથે ગાડી આવી. ના એવું ભાઈ, ક્યારેક એવું હોય. હવે અંકલમાં ઘરે આવતા દેખાડું નહીં જ્યારે દેખાડું તો પડી એવું એમ જ કરવું પડે. બ્લોગ એમ જ કરવું પડે, થાય જ નહીં આપણે. બ્લોગરની દુનિયા છે ને આખી, એ આપણે સમજી શકી. આપણા કરતા નાના બ્લોગર છે ને ડ્રોઈંગ કેમ કરતા જાય વિચાર કરો. આપણા કરતા નાના હો, આપણા જેવડો ને આપણા કરતા નાના કેવા બ્લોગર છે વિચાર તો કરો. મહેનત તો કરવી જ પડે ને ચિરાગભાઈ. મહેનત કર્યા વગર આપણા જેવડો થાય કેટલા થશે ભાઈ? સંઘર્ષ ને મહેનત તો કરવી જ પડે. હાલો હવે ઘરે જઈને મળીએ. બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા કપડાને ક્લોથ શું કહેવાય, ક્લોથ. અમને હવે અંગ્રેજી વાળા નથી આવ્યા, ગુજરાત દેશી માણસ હોય છે ને. સારું, બ્લોગમાં કન્ટિન્યુ ચિરાગભાઈના જોડાયેલા રહેજો. હાલો ગાડીમાં બેસી જાઓ, ઘર પહોંચી જાય થોડા ઘણા આગળ જઈએ. ગાડી રોકાઈ જાય. ગાડી તો રોકાય જાય, પણ લોગ લેવો જરૂરી છે. અને અમે શોપિંગ કરવા ગયા હતા, ચિરાગભાઈ અમારી હારે છે. ગાડીએ ઋતિક બાગે પહેલાં આપણે આગળ હતા. આપણી ગાડીએ થાકી ગઈ, આપણે આગળ ગાડી ઘરેથી વાંકીને આવ્યો એટલે ઋતિકભાઈ ગાડી આગળ કન્ટિન્યુ ગાડી આગી. હવે હવે આપણે ઋતિકભાઈ કઈ જગ્યાએ લઈ જઈએ, આપણે કઈ જગ્યાએ ઋતિકભાઈ લઈ જાવ. અને આપણે થોડીક શોપિંગ નાની એવી કરવાની છે તો જાય છે. અને થોડાક ક્લોથ તો લઈ લીધા છે. આપણે શોપિંગ કરવા ગયા ધર્મેન્દ્ર રોડ ઉપર. અને ચિરાગભાઈને આજે જાજુ કામ છે. ચિરાગભાઈને ખબર નથી. ચિરાગભાઈ તો કે ઓછું કામ છે, પણ મારા માટે બહુ જાજુ કામ છે. બ્લોગ એડિટિંગ ટૂંકમાં આજે ચિરાગભાઈને કરવાનો હોય મારો. ના હું નથી કરવાનો, મને નથી આવડતું. અમને બ્લોગ એડિટિંગ કરવા પડે. એ મોટા એડિટર કહીશ, તમને કહેતા નથી બ્લોગમાં. અમે તમને કહેતા નથી, પણ એ સારું એવું એડિટિંગ કરે છે. અને ભવિષ્યમાં એ સારી એવી પ્રગતિ કરે એવી મહાદેવને પ્રાર્થના. અને કન્ટિન્યુ તમે તમારું કાર્ય સારી રીતે કરો એવા તમને બેસ્ટ ઓફ લક. બરોબર. આજે હું રામનવમી છે ને, આજે રામનવમી એવું છે. રામ ભગવાનનો ઓલો જીવતું ને પ્રાણ પ્રતિષ્ઠા થઈ મંદિરની એનું દિવસ છે. તો જય શ્રી રામ એટલે યાદ આવી ગયું. જો ઝંડો દેખાણો એટલે ખબર પડી આપણે. એટલે મને ખબર પડી એટલે મેં તમને કીધું આગળ જો આ ઝંડો દેખાય. આપણે ઝંડો લટકાડવાનો હતો, પણ હવે નથી લટકાડવો, બહુ મોડું થઈ ગયું. જય શ્રી રામ તો કહી દઈએ ચિરાગભાઈ. જય શ્રી રામ. જય શ્રી રામ. ઘણા લોકોના બ્લોગમાં એવું આવતું જાય જય શ્રી રામ. કોમેન્ટ કરજો જય શ્રી રામ લખેલા જો આપણે. આજે રામનવમી છે તો કોમેન્ટ કરી દેજો ભાઈ. કોમેન્ટ ભરાઈ જ આવી જોઈએ આપણે. મિનિમમ 10-15 કોમેન્ટ તો આવી જ જોઈએ ગાઈ.
તો જ અમે વ્લોગ બનાવશું, નકર અમે વ્લોગ બનાવવાનું બંધ કરી દેવું. ના ના બંધ ન થાય. જો અમે લખેલું જય શ્રી રામ, અહીંયા જ જવાનું. આજ આપણે જવાનું જય શ્રી રામમાં. ઋત્વિકભાઈ એમ કહે છે આપણે કઈ બાજુ જવું હવે? ઋત્વિકભાઈ કઈ બાજુ જવું હવે? બ્લોગ પ્રોજેક્ટના શૂટ માટે 5% પકડી જાઓ. હોય એ ધન સવારી ઓલું બની આવું કઈ મેમો ફાટી જાય. તો ઉતરી જાવ. હા હું ઉતરી જાઉં. હા એની રમીમાં આ ઋત્વિકભાઈ હાલીને આવે છે કેમેરાના હિસાબે, મેમો ફાટી જાય એટલે ઋત્વિકભાઈ હાલીને આવે છે. આ નાના ક્રિએટર, આપણા સૌથી નાના મને જ ઉતારી. બ્રેક લીધો છે, પાણી ચા પાણીનો નાસ્તાનો. બધા બેઠા છીએ. આ ઋત્વિકભાઈ રીલું જોવે છે અને આ ભાઈ એમને બેઠા છે ફોન પર છે ને એટલે આ હામું જોવે છે. હા જો આ ભાઈ કઈ બોલવાનું ઋત્વિકભાઈ કઈ બોલો જ ખરી. કાંઈ નહીં તો થોડું ઘણું શૂટિંગ પતી ગયું છે અને કાંઈ નહીં તો અમારા નાના એવા ક્રિએટર રૈતિકભાઈ બેઠા છે અને અહીંયા ચિરાગભાઈ મસ્તી કરે છે. કાંઈ નહીં તો ચિરાગભાઈને સપોર્ટ કરતા રહેજો અને નૈતિકભાઈને કોમેન્ટ કરજો ગાઈસ કે બ્લોગિંગ ચાલુ કરે ચેનલ બનાવે અને બ્લોગિંગ ચાલુ કરે કે ન કરે. કોમેન્ટ કરજો. અને આપણે શૂટિંગ કર્યું ને એ આવશે નવી યુટ્યુબ ચેનલમાં. આરસી ચેલેન્જિંગ નામ છે એનું. સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરજો. એમાં એક વિડીયો મૂકેલો હોય પેપ્સી વાળો, જોઈ લેજો. ચાલો પછી મળી. વિડીયો કોમેડી વિડીયો શૂટ થઈ ગયો છે. આવે જવા માંગે છે, આપણે જવા નથી દેવા. કોઈ જવા માંગે કે મારે ઘરે કામ છે, આમ ને નામ કરે, આપણે રજા દઈ બીને. ચિરાગભાઈ થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર અને ચિરાગભાઈને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ. લાઈક શેર તો બોલ દો, લાઈક કરજો, શેર કરજો, શક્કરપારા કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. શક્કરપારા કરી દે કરી જ દે ને ગાઈસ, નો કરે તો હવે જય શ્રી રામની કોમેન્ટ કરી